તો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 2 સ્વાધ્યાયના કંઈક સારા એવા સાંદ્રતા આધારિત દાખલાઓ, જેમાં આપણી જોડે સ્વાધ્યાયના 2.4 નંબરનો દાખલો છે. એમાં આપણને ક્વેશ્ચન પ્રમાણે આપ્યું છે સાંદ્ર નાઇટ્રિક એસિડ, જેની દળથી ટકાવારી પ્રમાણ પણ આપણને આપી દીધું છે 68%, અને જે દ્રાવણની ઘનતા આપણને આપી દીધી છે 1.504 ગ્રામ પ્રતિ ml, અને આપણને કહેવામાં આવ્યું છે મોલારિટી. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રોએ મોલારિટી માટેનું સૂત્ર ખાસ કરીને ટ્રીક માટે બી યાદ રાખવું. પર્સેન્ટેજ W/W એટલે કે દળથી ટકા ગુણ્યા એમની ઘનતા ગુણ્યા 10 ભાગ્યા છેદમાં એમનો અણુભાર એટલે કે આણ્વીય દળ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એક સારી એવી વસ્તુ કે આ સૂત્ર તમારી નોટબુકમાં અથવા તો તમારી ટેક્સ્ટબુકમાં સારી જગ્યાએ લખી રાખો, જેથી કરીને શોર્ટકટમાં આપણને યાદ રહે. તો ફરીથી બોલું છું, D એટલે કે ઘનતા, પર્સેન્ટેજ W/W એટલે દળથી ટકાવાળું પ્રમાણ, અને MW એટલે કે અણુભાર. આપણા દરેક વિદ્યાર્થી મિત્રોને શું યાદ હોવું જોઈએ? HNO3 માટે તો HNO3 નો અણુભાર કેટલો જોવા મળશે? 63 ગ્રામ પ્રતિ મોલ. તો હવે વિદ્યાર્થીઓ માટે શું કામ બાકી રહ્યું? તો કે આ સૂત્રની અંદર કિંમત મૂકવી. તો ફરીથી મોલારિટી બરાબર પર્સેન્ટેજ W/W એટલે કે આપણાને ટકા જુઓ કેટલા આપી દીધા છે 68, ગુણ્યા એમની ઘનતા કેટલી આપી દીધી છે 1.504 ગુણ્યા 10, અને છેદમાં અણુભાર માટેની આપણે ચર્ચા કરી લઈએ તો અણુભાર કેટલો જોવા મળ્યો 63. તો તમે જવાબ લાવશો તો આપણને શું જોવા મળશે? 16.23 એકમ. તમે મોલર પણ લખી શકો છો અથવા તો કેપિટલ M પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જોવું, દરેક વિદ્યાર્થીને એટલું જ કહેવું કે આ સૂત્ર બને તો મેક્સિમમ 2 કે 3 વાર તમારે લખી દેવું, યાદ કરી લેવું, જેથી કરીને તમારા JEE નીટ, ગુજકેટ અથવા તો રેગ્યુલર બોર્ડ માટે પણ હેલ્પફુલ રહી શકે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.5 નંબરનો દાખલો છે આપણી જોડે. તો એમાં આપણને આપ્યું છે પાણીમાં ગ્લુકોઝનું દ્રાવણનું 10% W/W એવું લેબલ લગાવેલું છે. એ દ્રાવણની આપણને મોલાલિટી અને મોલ અંશ દરેક ઘટકના શોધવાના કીધા છે. એના સિવાય આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે દ્રાવણની ઘનતા આપી દીધી છે 1.2 ગ્રામ પ્રતિ મિલી, અને આપણને બીજું શોધવાનું કીધું છે દ્રાવણની મોલારિટી કેટલી. તો મેઇન શબ્દો જે પણ આપણને ક્વેશ્ચનમાં શું શોધવાનું કીધું હતું ને શું આપ્યું હતું એના પર આપણે ફોકસ કરી દીધું. હવે આના પરથી આપણે વિચારી શકીએ છીએ. તો ધ્યાન આપવું દરેકે કે 10% W/W ગ્લુકોઝનું દ્રાવણ છે. 10% W/W ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ છે, એટલે કે જલીય દ્રાવણ છે. તો આનો અર્થ શું જોવા મળશે? તો વ્યાખ્યા પરથી યાદ કરો કે 10% W/W એટલે કે 100 ગ્રામ દ્રાવણની અંદર 10 ગ્રામ આપણા શું હશે? ગ્લુકોઝ દ્રાવ્ય હશે. એટલે આના પરથી હું 2 શબ્દો લખી શકું. તો પહેલું તો ગ્લુકોઝનું દળ. તો ગ્લુકોઝનું દળ આપણને કેટલું જોવા મળશે? તો કે 10 ગ્રામ. અને બીજું આપણને શું જોવા મળશે? પાણીનું દળ. તો પાણીનું દળ આપણને બાકી કેટલું વધશે? તો કે 90 ગ્રામ. 100 - 10 બરાબર છે. ઓકે, આટલે સુધી બધાને ખબર પડી ગઈ. હવે આના પરથી સૌપ્રથમ આપણે શું શોધવાની કીધી છે? મોલાલિટી. તો મોલાલિટી માટે યાદ કરો વિદ્યાર્થી મિત્રો સૂત્ર કે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવકનું વજન, એટલે કે દ્રાવ્ય અને દ્રાવક ઓળખતા આવડવું જોઈએ. તો અહીંયા યાદ કરવું કે જેનું વજન ઓછું હોય એ આપણો કયો કહેવાશે? દ્રાવ્ય. જેનું વજન વધારે હશે એ આપણો કેવો કહેવાશે? દ્રાવક. તો આના વજનને આપણે સંજ્ઞા આપીશું W, અને આના વજનને સંજ્ઞા આપીશું W0. ચલો વિદ્યાર્થીઓ, બધાને યાદ હશે કે ગ્લુકોઝનું અણુસૂત્ર શું થાય? તો ગ્લુકોઝ માટે આપણે C6H12O6 એટલે કે એનો અણુભારની પણ સાથે ચર્ચા કરી લઈએ. તો એનો અણુભારની સંજ્ઞા આપણે કઈ આપીએ છીએ? MW. તો બધાને ખબર જ હશે 180 ગ્રામ પ્રતિ મોલ, અથવા તો શોધી લેવા દરેક વિદ્યાર્થીઓએ. તો બોલો, આના પરથી સૌપ્રથમ શું કરવામાં આવશે? તો કે મોલાલિટી શોધીશું. તો મોલાલિટીનું સૂત્ર યાદ કરો, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. અહીંયા આપણે ગ્રામમાં લીધો છે, કોઈ રેફરન્સ બુકમાં કિલોગ્રામમાં પણ આપેલું હશે. તો આના પરથી તમે જવાબ લાવી દો. તો કઈ રીતે? ખાલી માત્ર કિંમતો મૂકી. બોલો, W કેટલા છે? 10 ગુણ્યા 1000. અણુભાર કેટલો જોવા મળશે? 180, અને બાકીના W0 કેટલા છે? તો કે 90. તો બધાનો આન્સર કરીશું તો આપણને કેટલો મળશે? 0.617. તો મોલાલિટી પહેલી મળી ગઈ. તો આના નીચે હું લખું છું આન્સર પહેલો. ઓકે,
તો ફરીથી 10% W/W પરથી તમારે શોધવું હોય તો એક આટલી નાનકડી મેથડ આપણને યાદ રહી ગઈ. તો દરેક વિદ્યાર્થી માઇન્ડમાં ફોકસ કરવું, જેટલા પર્સન્ટેજ આપ્યા છે એટલો દ્રાવ્ય, બાકીનો જે વધ્યો જથ્થો લેશે એટલે કે વધતો જે પણ જથ્થો છે એ તમારો કયો થશે? દ્રાવક તરીકે. વિદ્યાર્થીઓ હવે નાના ક્વેશ્ચનમાં આપણને આગળ બીજું શોધવાનું કીધું છે ઘટકના મોલ અંશ. તો આપણી જોડે અહીંયા બે ટોટલ ઘટકો જોવા મળ્યા છે. એક તો ગ્લુકોઝનું દળ, ફરીથી બોલો છો, ગ્લુકોઝનું દળ આપણી જોડે જોવા મળ્યું હતું 10 ગ્રામ વ્યાખ્યા પરથી. અને બીજું આપણને કયું ઘટકનું દળ જોવા મળ્યું હતું? પાણીનું દળ. તો પાણીનું દળ આપણને કેટલું હતું? 90 ગ્રામ. તો આ બંનેના સૌપ્રથમ તમારે મોલ અંશ શોધવા હોય તો મોલ અંશ માટે તમે શું કરશો? તો કે મોલ શોધશો, પછી કુલ મોલ અને પછી મોલ અંશ. તો આ સ્ટેપમાં આપણે જતાં પહેલાં બાજુમાં એમના આણ્વીય દળ પણ લખી નાખીએ. તો બોલો, ગ્લુકોઝનું આણ્વીય દળ અભ્યાસ જ આપણે કીધું હતું કેટલું? 180. અને પાણીનું આણ્વીય દળની આપણે ચર્ચા કરી તો પાણીનું આણ્વીય દળ કેટલું જોવા મળે? 18. એકમ બધાને આવડવો જોઈએ, ગ્રામ પ્રતિ મોલ. અહીંયા પણ આપણાને એકમ કયો આવશે? ગ્રામ પ્રતિ મોલ. તો ચલો વિદ્યાર્થીઓ દરેક રેડી? તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શું લખાશે? તો કે ગ્લુકોઝના મોલ. ગ્લુકોઝના મોલ માટે આપણે લખવા જઈએ તો એનું વજન ભાગ્યા એનો આણ્વીય દળ એટલે કે 10 ભાગ્યા કેટલા જોવા મળશે? 180. તો એના પરથી આપણને એના મોલ શોધીશું તો 0.0555 કે 55 લખી શકીએ. તો આટલા મોલ મળ્યા. આને નંબર આપી દઈએ 1. આના નાના સિવાય બીજા આપણે શું શોધવા જઈશું? તો કે પાણીના મોલ. તો પાણીના મોલ કેટલા મળશે આપણને? એનું વજન ભાગ્યા આણ્વીય દળ એટલે કે 90 ભાગ્યા ટોટલ કેટલો? એનો આણ્વીય દળ 18. તો 18 પંચા કેટલા થશે? 90 એટલે કે 5 મોલ. તો આને નંબર આપી દીધો બીજો. આના નાના પરથી આપણે આગળ ચર્ચા કરવા જઈએ તો આપણે શું જોઈશું? કુલ મોલ. કુલ મોલ એટલે કેવા કહેવાશે? તો ગ્લુકોઝના મોલ વત્તા પાણીના મોલ. તો આ બંનેને ભેગા કરીશું તો શું જોવા મળશે? ગ્લુકોઝના મોલ કેટલા હશે? 0.055 અને આ 5 એટલે કે 5.055. આપણને ટોટલ આવું જોવા મળશે. હવે આપણે દરેક ઘટકના મોલ અંશ શોધવા છે. તો દરેક ઘટકના મોલ અંશ શોધવા માટે આપણે શું કરવું જોઈએ? તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપવું. સૌપ્રથમ તો ગ્લુકોઝના મોલ અંશ બરાબર સિમ્પલ વ્યાખ્યા ગ્લુકોઝના મોલ ભાગ્યા કુલ મોલ. ઓકે, તો આ કુલ મોલને આપણે નંબર 3 આપી દઈએ જેથી કરીને તમને સરળતા રહે. તો ફરીથી બોલું છું, ગ્લુકોઝના મોલ ભાગ્યા કુલ મોલ. તો ગ્લુકોઝના મોલ આપણને કેટલા જોવા મળ્યા છે? તમે કીધા 0.055 અને કુલ મોલ 5.055, જેનો આશરે આન્સર આપણે લઈશું કેલ્ક્યુલેટર વડે તો 0.01 જોવા મળશે, જે આપણો એક આન્સર હતો. એટલે આન્સર સેકન્ડ કહું છું, પહેલો આન્સર તો મોલારિટીવાળો મળી ચૂક્યો હતો. ચલો આવીને આવી રીતે આપણે કોના બીજા શોધીશું? તો કે પાણીના મોલ અંશ. તો પાણીના મોલ અંશ માટેનું સૂત્ર શું થશે? પાણીના મોલ ભાગ્યા કુલ મોલ. તો પાણીના મોલ આપણાને કેટલા જોવા મળ્યા? 5 ભાગ્યા 5.055. તો એનો આન્સર કેટલો આવશે? 0.99. તો આ રીતે આન્સર આપણને ત્રીજો પણ મળી ચૂક્યો. વિદ્યાર્થીઓ યાદ રાખો, મોલ અંશનો કુલ સરવાળો હંમેશા 1 થવો જોઈએ. તો આના પરથી પણ આપણે વેરીફાઈ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, હવે ત્રીજું આપણને અંદર શોધવાનું કીધું છે દ્રાવણની મોલારિટી. તો દ્રાવણની મોલારિટી માટે અભ્યાલ જ આપણે પહેલાં દાખલામાં જોઈ ચૂક્યા છે. મોલારિટી માટેનું સૂત્ર હતું પર્સેન્ટેજ W/W ગુણ્યા દ્રાવણની ઘનતા એટલે કે D ગુણ્યા 10 અને છેદમાં જે પણ તમારો દ્રાવ્ય પદાર્થ હશે એનો અણુભાર. તો દરેક વિદ્યાર્થીને આ સૂત્ર તો યાદ રાખવું કમ્પલસરી થઈ ગયું. હવે તો બહુ ઇઝી ટ્રીક. તો ફરીથી આપણને પર્સન્ટેજ W/W આપી દીધા છે. તો એના પરથી આપણે ચર્ચા કરીએ. બોલો, પર્સન્ટેજ W/W એટલે કે 10. દ્રાવણની ઘનતા તમને આપી દીધી છે 1.2 ગ્રામ પ્રતિ મિલી ગુણ્યા 10 અને દ્રાવ્ય પદાર્થ એટલે કે ગ્લુકોઝનો અણુભાર આપણને કેટલો છે? તો કે 180. તો આના પરથી આપણને મોલારિટી મળશે. તો મોલારિટીનો આન્સર તમને કેટલો જોવા મળશે? 0.666 સમથિંગ ચાલતું રહેવાનું એટલે કે 67. એકમ આપણે શું લખી શકીએ છીએ? મોલ. તો આ તમારો આન્સર ચોથો થયો.
તો કોઈ પણ દાખલો બહુ ઇઝીલી સ્ટેપમાં થઈ શકે છે, પણ પરંતુ યાદ રાખવું શું, તો કે સૂત્રો અને એની મેથડ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 2.6 નંબરનો દાખલો ખૂબ જ સારો દાખલો છે, એટલે મેં એની બાજુમાં લખ્યું છે સારો દાખલો, કારણ કે આવા દાખલાઓ વિદ્યાર્થી મિત્રોને થોડી ઘણી તકલીફ આપે એવા હોય છે. તો ક્વેશ્ચનમાં પહેલાં શાંતિથી સમજી લઈએ. Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ આપણે કહીએ છીએ, અને NaCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ, બંને પદાર્થોના સમમૂલર જથ્થો ધરાવતો એટલે કે 1 ગ્રામ મિશ્રણ એમનું આપી દીધું છે, અને એમનું HCl સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કાં તો એના સાથેની પ્રક્રિયા કરવા માટેની કેટલો જરૂરી જથ્થો હશે એની આપણે ડિસ્કસ કરવું છે. ઓકે, તો સૌ પ્રથમ તો દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવું કે પહેલાં તો દળે જે પણ આપણને પદાર્થ આપે છે એમના દળની ગણતરી કરવી પડશે, કારણ કે સમમૂલર આપેલું છે અને મિશ્રણનું દળ કેટલું આપી દીધું છે 1 મૂલર. અને ત્રીજી વસ્તુ પણ અંદર આપણને આપી દીધી છે 0.1 મૂલર HCl. ઓકે, તમારે એનું કદ શોધવાનું છે, આટલી વસ્તુ તમને આપેલી છે. તો શાંતિથી અહીંયા જોઈએ. તો સૌપ્રથમ તો હું અહીંયા એક વાક્ય લખીશ, મિશ્રણનું દળ. મિશ્રણનું દળ આપણને કેટલું આપી દીધું છે 1 ગ્રામ. ઓકે, તો હવે ધારવું પડશે કે ફરીથી બોલું છું, ધારો કે Na2CO3 નું દળ મને x ગ્રામ આપી દીધું, તો બાકી જથ્થો હશે એનું કેટલું હશે, તો કે NaCO3 નું દળ કેટલું થશે તમે જ કહો. તો NaCO3 નું દળ 1 - x લખાય. કારણ શું, તો કે બંને પદાર્થો ભેગા થઈને મિશ્રણ બને છે. તો ધારો કે આનું x હોય તો પહેલાનું બીજાનું કેટલું થશે 1 - x થવાનું. તો હવે આના નાના પરથી દરેક વિદ્યાર્થીને પહેલાં તો આટલી વસ્તુ તો યાદ હોવી જોઈએ, Na2CO3 નો અણુભાર, એનું આણ્વીય દળ કેટલું થશે, જલ્દી દરેક વિદ્યાર્થી મિત્ર ગણશે તો એને બધાને યાદ હશે કે Na2CO3 નું આપણું આન્સર કેટલું દળ થશે 106. તેવી રીતે NaCO3 નું આણ્વીય દળની ચર્ચા કરી લઈએ. તો એનું આણ્વીય દળ આપણને કેટલું થશે, તો કે 84. તો એ યાદ હોવું જોઈએ. ઓકે, ચલો એમાં આગળ આપણે ચર્ચા કદાચ કરવા જઈએ તો સૌપ્રથમ યાદ રાખવું કે બંનેના મોલ શોધી લેવા. તો Na2CO3 ના મોલ બરાબર એનું વજન ભાગ્યા એનો આણ્વીય દળ, એટલે કે એનું વજન કેટલું છે x ભાગ્યા એનો આણ્વીય દળ કેટલો જોવા મળ્યો 106. આને હું પહેલો નંબર આપી દઉં છું. આવી રીતે આપણે બીજું કઈ રીતે શોધી શકીશું, તો કે NaHCO3 ના મોલ શોધવા આવે તો એના બરાબર શું થશે, તો કે એનું વજન ભાગ્યા એનું આણ્વીય દળ, એટલે કે એનું વજન કેટલું આપણને જોવા મળે છે, તો 1 - x, અને એનું આણ્વીય દળ કેટલું જોવા મળ્યું 84. ચલો આને નંબર સેકન્ડ આપી દીધો. હવે દરેક વિદ્યાર્થી મિત્ર વાંચવું ખરી, કઈ રીતે વાંચવું, તો આ ક્વેશ્ચનમાં એક સારામાં સારો શબ્દ લખ્યો છે, અહીંયા ધ્યાનથી આપવું કે જો અહીંયા કયો શબ્દ લખ્યો છે સમમૂલર, એટલે કે બંનેના મૂલ કેવા જોવા મળશે સરખા, એટલે કે આ 1 અને 2 ને હું સરખાઈ શકું. તો ફરીથી અહીંયા લખવા જાઉં છું, જોજો NaCO3 ના મોલ બરાબર Na2CO3 ના મોલ. ઓકે, એટલે કે બંનેના મોલ સરખા જોવા મળી ગયા. તો બંનેના સરખા મોલ પરથી જો NaCO3 ના મોલ કેટલા 1 - x ભાગ્યા 84, અને આના મોલ કેટલા જોવા મળ્યા x ભાગ્યા 106. તો હવે તો ક્રોસ મલ્ટિપ્લિકેશન આપણે કરી શકીએ છીએ. તો 106 - 106 × x, અને અહીંયા કેટલા જોવા મળશે 84x. આના નાના પરથી 106 સામે જશે તો કેટલા જોવા મળશે 190x બરાબર 106. જેથી કરીને x ને તમે કરતા બનાવશો તો તમને આન્સર કેટલો જોવા મળશે 0.558 ગ્રામ. તો આ તમારું x ની વેલ્યુ મળી જાય. આ x ની વેલ્યુ તમે ક્યાં મૂકી દેશો, તો કે શરૂઆતમાં તમે જ્યાં ધારેલું છે Na2CO3 અને NaCO3 નું દળ એમાં મૂકી દઈએ. તો આના નાના પરથી યાદ રાખો Na2CO3 નું દળ કેટલું મળી ગયું x બરાબર 0.558 ગ્રામ, અને બીજું આપણને કયું આપી દીધું છે NaCO3 નું દળ, જેને આપણે કીધું 1 - x બરાબર, એટલે કે 1 - 0.558 એટલે કે આપણને શું મળશે 0.442 ગ્રામ. ઓકે, તો પહેલાં તો આટલું દળ શોધવું હતું વિદ્યાર્થીઓ.
હવે આપણે NaCO3 અને Na2CO3 બંનેનું દળ શોધી લીધું છે. તો હવે કોના દળની ગણતરી કરવી જરૂરી? તો HClના દળની ગણતરી કરીએ. HClના દળની ગણતરી કઈ રીતે કરીશું? તો ધ્યાન આપવું. Na2CO3 પ્લસ HCl, જો બંને પદાર્થોને ભેગા કરો તો શું બનશે? તો તમને બધાને ખ્યાલ હશે Na અને Cl બંને ભેગા થશે એટલે NaCl. અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન એટલે કે ભેગું થશે એટલે કે H2O, અને CO3માંથી કયો પદાર્થ છૂટો પડશે? CO2. હવે આને બેલેન્સિંગ ફોર્મમાં લખી નાખીએ. તો અહીંયા 2 Na, તો મારે 2 Cl જોઈએ એટલે અહીંયા આગળ કેટલા વડે ગુણવા પડશે? 2. અહીંયા પણ કેટલા વડે? 2 વડે. બાકીનું બધું બેલેન્સ થઈ ગયેલું છે. તો હવે આના પરથી તમારે ખાસ કરીને જુઓ કે NO2CO3ના કેટલા મોલ જોવા મળ્યા? 1 મોલ. તો સામે આના કેટલા 2 મોલ જોવા મળે છે? એટલે કે 1 મોલ Na2CO3 આપણે વાપરીએ છીએ તો એના સાથે કેટલો HCl વપરાઈ જાય છે? 2 મોલ HCl જરૂર પડે છે. 1 મોલમાં વજન કેટલું હોય યાદ કરો? તો કે એના આણ્વીય દળ જેટલું, એટલે કે અહીંયા 106 ગ્રામ આપણે Na2CO3 વાપરીએ તો અહીંયા કેટલા વાપરીશું? 2 ગુણ્યા HClનો અણુભાર કદાચ દરેક વિદ્યાર્થીઓને યાદ હોય તો 36.5, એટલે કે 2 ગુણ્યા 36.5 કરીશું એટલે કે આપણને 73 ગ્રામ HClની જરૂર પડે છે. એટલે કે ફરીથી બોલું છું, 106 ગ્રામની અંદર 73 ગ્રામ તમને HClની જરૂર પડે છે. તો આપણી જોડે Na2CO3 માટેની ખાસ કરીને ચર્ચા કરું તો Na2CO3નું દળ દરેક વિદ્યાર્થીને યાદ આવતું હોય તો 0.558 અગાઉ આપણે જોઈ ચૂક્યા. તમે રીકેપ કરીને પણ જોઈ શકો છો. તો ફરીથી હું અહીંયા શબ્દ લખવા જાઉં છું. 106 ગ્રામ Na2CO3 માટે આપણાને કેટલું? તો 73 ગ્રામ HCl જરૂરી. બરાબર છે. તો ફરીથી આપણી જોડે કેટલું હતું? 0.558 ગ્રામ Na2CO3 હતું. તો એના માટે કેટલા ગ્રામ HClની જરૂર પડવાની? પહેલી આટલી વસ્તુ આપણને યાદ આવી જોઈએ. તો ક્રોસ મલ્ટિપ્લિકેશન પરથી આપણે શું શોધી શકીશું? HClનું દળ. તો HClનું દળ કેટલું થશે? 0.558 ઇન્ટુ 73 ભાગ્યા 106. તો આ બધાના પરથી આપણે HClનું દળ કેટલું મળશે? તો ધ્યાન આપીએ, કેલ્ક્યુલેશન કરાવીશું તો કેટલું મળશે? 0.384 ગ્રામ. તો આ જે મળ્યું છે એને હું ધારો કે એક સ્ટાર કરીને આપી દઉં છું જેથી કરીને તમને યાદ રહે. બરાબર છે. સિસ્ટમ ફરીથી સમજમાં આવી ગઈ. ફરીથી એક સમીકરણ જોઈ લેવું દરેક વિદ્યાર્થીઓએ, કારણ કે સમીકરણ પરથી જ તમે નક્કી કરી શકશો. હજુ પણ આ કોન્સેપ્ટમાં ના ખબર પડી જાય તો કહી દઉં. તત્વયોગમિતિ 1 મોલમાં વજન આણ્વીય દળ જેટલું જોવા મળે. ઓકે. હવે આવીને આવી રીતે આપણે NaCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ માટે ચર્ચા કરી લઈએ. તો NaCO3 પ્લસ HCl, જો બંને પદાર્થોને આપણે ભેગા કરીએ તો શું બનશે? તો આ બંનેને ભેગા કરશો તો અહીંયાથી Na અને અહીંયાથી Cl એટલે કે NaCl પ્લસ H2O પ્લસ CO2 આવા પદાર્થો છૂટા મળશે. 10મા ધોરણમાં પ્રક્રિયા આવતી હતી, યાદ કરો, ખાવાનો સોડા અથવા તો ધોવાનો સોડાની એસિડ સાથેની પ્રક્રિયાઓ. તો અહીંયા પણ તમે વિદ્યાર્થીઓ જુઓ, આના 1 મોલ સાથે આના 1 મોલ ચર્ચાય છે. એટલે કે આના 1 મોલ સાથે, ફરીથી બોલું છું, આના 1 મોલ સાથે આના કેટલા જોવા મળે છે? 1 મોલ જ જોવા મળે છે. તો આના નાના સાથે આપણે કદાચ ચર્ચા કરીએ, 1 મોલમાં NaCO3નું વજન કેટલું જોવા મળશે? 84 ગ્રામ. તો સામે આપણાને કેટલી જરૂર પડવાની? 36.5 ગ્રામ HClની જરૂર પડવાની. તો આને માટે આપણે ફરીથી સારા શબ્દોમાં લખી નાખીએ. કઈ રીતે લખીશું? તો ધ્યાન આપજો. અહીંયા 84 ગ્રામ NaCO3 માટે આપણાને કેટલું રિક્વાયર્ડ હતું, કેટલું જરૂરી હતું? તો 36.5 ગ્રામ HCl જરૂરી છે. બરાબર. તો એના પરથી આપણી જોડે NaCO3નું દળ કેટલું હતું? તો 0.442 ગ્રામ NaCO3 હતું. તો એના માટે કેટલું જરૂરી હશે? કેટલા ગ્રામ HCl જરૂરી હશે? બરાબર છે. તો ફરીથી HClનું બીજું દળ આપણને મળશે. તો HClનું દળ કેટલું મળશે? તો નક્કી કરીએ, ક્રોસ મલ્ટિપ્લિકેશન 0.442 ઇન્ટુ 36.5 છેદમાં 84. આના નાના પરથી આપણને કેટલું મળશે? 0.192 ગ્રામ. આ તમારો બીજો સ્ટાર આપી દઉં છું. યાદ કરો અગાઉ Na2CO3 માટેનું દળ જે અગાઉ આપણે જોઈ ચૂક્યા હતા,
અને એના પરથી બીજું આપણાને NHCO3 માટેનું દળ ટોટલ મળી ચૂક્યું. તો આ બંને દળનો આપણે શું કરવો પડશે? હવે કુલ સરવાળો કરવો પડશે. તો વિદ્યાર્થીઓ હવે HClનું કુલ દળની વાત કરી દઈએ. તો HClનું કુલ દળ કેટલું? 0.384 પ્લસ 0.192, જે બંનેનો આપણે સરવાળો કરીશું તો 0.576 ગ્રામ આપણાને જોવા મળ્યું. ઓકે, હવે આના પરથી આપણાને ક્વેશ્ચનમાં જો તો તમને આપી દીધી છે એની મોલારિટી અને વજન પણ આપણાને મળી ગયું છે. તો એના કદની ચર્ચા કરવી છે. તો સૌથી સરળ સ્ટેપ મોલારિટી માટેનું W ગુણ્યા 1000 છેદમાં MW ઇન્ટુ VML, એટલે કે વોલ્યુમ ઇન ml. તો આપણે આના માટે જો ક્વેશ્ચનમાં આપણાને 0.1 મોલર આપી દીધું છે, એનું વજન આપણાને કેટલું મળી ગયું છે? 0.576 ગુણ્યા 1000. આણવીય દળ HClનું કેટલું જોવા મળશે? 36.5, અને એનું કદ આપણાને એને mlમાં લઈ લેવાનું. આ ક્વેશ્ચનની અંદર હવે લાસ્ટમાં આપણે શું કરવું પડશે? તો કે VML. તો VML કરતાં બનાવી દઈશું તો શું જોવા મળશે? 0.576 ગુણ્યા 1000 છેદમાં 36.5 અને ગુણ્યા 0.1. તો જેનો આન્સર કરીશું તો આપણને કેટલું જોવા મળશે? 157.80 mlમાં જોવા મળશે. તો આપણો ફૂલ્લી ફાઇનલ આન્સર લાગે છે. તમને પણ એમ લાગશે કે સર આટલો મોટો દાખલો હા પૂછાય છે. જરૂરી નથી કે કોઈ વસ્તુ આપણને ઇઝી વેમાં મળે, પણ કોઈ એટલું બધું હાર્ડ નથી હોતું. ખાલી આ દાખલાને પ્રેક્ટિસ માટે 2-3 વાર લખવું ખાસ કરીને જરૂરી. તો વિદ્યાર્થીઓ હવે સ્વાધ્યાયના 2.7 નંબરનો દાખલો આપણને આપ્યો છે, જેમાં આપણને કીધું છે દળથી 25% દ્રાવણના 300 ગ્રામ, અને બીજું દ્રાવણ આપણને આપી દીધું છે 40% દ્રાવણના દળથી 400 ગ્રામ. આ મિશ્ર દ્રાવણ કરીને એક દ્રાવણ બનાવ્યું, તેમાં દ્રાવણના દળથી ટકાવારી ગણવાની છે. ખૂબ જ સરળ દાખલો છે અને ખૂબ જ સરળ રીતે આપણે સોલ્વ કરી શકીએ. એનો હું 2 ભાગલા પાડી દઉં એટલે કે તમારા 2 સ્ટેપમાં તમે દાખલો ઇઝીલી ગણી શકો. તો સૌપ્રથમ પહેલું દ્રાવણ આપણે ધ્યાનમાં લઈએ, 25% દ્રાવણના 300 ગ્રામ, એટલે કે દ્રાવણ 1ની ચર્ચા કરી લઈએ. તો અહીંયા હું એના માટે તમારા માટે પહેલું ટાઇટલ લખું, દ્રાવણ 1. તો દ્રાવણ 1માં દ્રાવણનું દળ કેટલું જોવા મળશે? 25% દ્રાવણનું દળ. એટલે ફરીથી બોલીએ છીએ, દ્રાવણનું દળ આપણે એમાં નક્કી કરી નાખીએ. તો 25% છે એટલે કે 25/100, અને એનું વજન કેટલું આપ્યું છે? 300, એટલે કે એનું કુલ દળ આપણે શોધીશું તો કેટલું જોવા મળશે? 75 ગ્રામ. ઓકે, અને બીજું દ્રાવણ આપણને આપી દીધું છે, તો એની અંદર દ્રાવણનું અથવા તો દ્રાવ્યના દળની ચર્ચા કરી લઈએ. બરાબર છે? તો ફરીથી બોલું છું, એમાં અંદર દ્રાવ્યના દળની પણ ચર્ચા કરી લઈએ. તો દ્રાવ્યનું દળ એની અંદર કદાચ ચર્ચા કરીશું તો કેટલું જોવા મળશે? 40%, એટલે 40/100 ગુણ્યા એનું કુલ દળ કેટલું આપી દીધું છે? 400 ગ્રામ. એટલે કે આપણે એમાં કરીશું 40/100 ગુણ્યા 400, એટલે કે કેટલું જોવા મળશે? 160 ગ્રામ. તો આ નંબર 1 અને આ નંબર 2, આ બંને પરથી આપણે ચર્ચા કરવા જઈએ તો કુલ દળની ચર્ચા કરીએ. તો દ્રાવણનું કુલ દળ કેટલું જોવા મળશે? ભેગા કરીએ તો કુલ દળ કેટલું જોવા મળશે? 300 + 400, એટલે કે 700 ગ્રામ આપણને દ્રાવણનું દળ જોવા મળ્યું. અને જેમાં આપણને બીજું શું જોવા મળ્યું? તો કે દ્રાવ્યના 2 અલગ અલગ દળ, 75 ગ્રામ ને કેટલું? 160 ગ્રામ. એટલે કે દ્રાવ્યનું દળ કેટલું? 75 + 160, જે આપણને 235 ગ્રામ જોવા મળ્યું. ઓકે, તો આના પરથી તમે બધાના ટકા શોધી શકો. કઈ રીતે? તો કે અંતિમ દ્રાવણની વાત કરી દઈએ, એટલે કે જે આપણને મળતું હતું એની અંદર. તો અંતિમ દ્રાવણમાં ટકાવારી શોધવી હોય તો કઈ રીતે શોધાય? તો કે એના ટોટલ કેટલું છે? 700, અને દ્રાવ્યનું દળ કેટલું છે? 235, એટલે કે 235/700, અને ટકા માટે કેટલી સંજ્ઞા લખીશું? 100. તો જેનો જવાબ આપણને કેટલો જોવા મળશે? 33.57%. ઓકે, અને એમાં આ કોના ટકા શોધેલા છે? તો કે દ્રાવકના શોધવા હોય તો બહુ સરળ, 100 - 33.57, જેનો આપણને આન્સર મળશે કેટલો મળશે? 66.43%. ઓકે, તો બહુ સરળ દાખલો. ફરીથી કે આ દ્રાવણનું દળ નહીં, પણ હકીકતમાં અહીંયા આપણે લખી શકીએ છીએ દ્રાવ્ય. બરાબર, અને બીજું આપણને શું જોવા મળશે? દ્રાવ્યનું દળ આ રીતે, પહેલા દ્રાવણ, બીજા દ્રાવણ,
એમનો આપણે શું કરાયો? કુલ દળ. ત્રીજું સ્ટેપ એના પછી દ્રાવ્યનું દળ અને અંતિમ દ્રાવણમાં 2 અલગ અલગ ટકાવારી આપણે શોધવી. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી મિત્રને યાદ રહી ગયું? બહુ ઇઝી, કોઈ તકલીફ કોઈને? પાક્કું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાયના 2.8 નંબરના દાખલામાં આપણને શું જોવા મળે છે? પ્રતિહિમ દ્રાવણ. પ્રતિહિમ દ્રાવણ એટલે એન્ટીફ્રીઝ કહી શકીએ છીએ. મેં અગાઉ પણ થિયરી સાંદ્રતાવાળા ટોપિકમાં આપણે આની ચર્ચા કરી ચૂક્યા છે. તો એમાં આપણને અહીંયા જોઈ શકીએ છીએ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ આપેલું છે અને 200 ગ્રામ આપણને પાણી આપી દીધું છે. તો એ બનતા દ્રાવણની આપણે શું શોધવાની છે? મોલારિટી. એ દ્રાવણની ઘનતા આપણે શોધવાની છે અને આપેલી છે. અને બીજી એક સારી વસ્તુ આપણે શું શોધવાની કીધી છે? મોલારિટી શોધવાની છે. તો હવે આવા ટાઈપના ક્વેશ્ચનમાં સૌપ્રથમ તો લખી દઈએ આપણે બધા વિદ્યાર્થી મિત્રો. તો ઇથિલિન ગ્લાયકોલનું દળ, તો ઇથિલિન ગ્લાયકોલનું દળ આપણને કેટલું આપ્યું છે? 222.6 ગ્રામ. ઓકે, એના વાત કરી લઈએ તો એના અણુભારની પણ સાથે આપણે ચર્ચા કરી લઈએ. તો એનું આણ્વીય દળ દરેક વિદ્યાર્થીને યાદ હશે અથવા તો ભણી શકે છે, 62 ગ્રામ પ્રતિ મોલ. ઇથિલિન ગ્લાયકોલનું અણુસૂત્ર પણ દરેકને યાદ હોવું જોઈએ, C2H6O2 અથવા તો ઇથેન 1,2 ડાયોલ આપણે કહેતા હતા. આના સાથે પાણીને પણ દળ આપી દીધું છે. તો પાણીનું દળ આપણને અહીંયા કેટલું આપી દીધું છે? 200 ગ્રામ. ઓકે, તો આના પરથી સૌપ્રથમ દરેક વિદ્યાર્થી ઇઝીલી મોલાલિટી શોધી શકે. અહીંયા યાદ રાખવું કે આ પદાર્થ હંમેશા આપણો કેવો રહેશે? પાણી દ્રાવક. અને ઇથિલિન ગ્લાયકોલ આપણા માટે અહીંયા કેવું કહેવાશે? તો કે દ્રાવ્ય. અત્યાર સુધી આપણે ચર્ચા કરતા હતા કે દ્રાવ્યનું દળ ઓછું હોય અને દ્રાવકનું વધારે હોય, પરંતુ આ કેસની અંદર અહીંયા આ પદાર્થ કેવો છે? દ્રાવ્ય, અને આ કેવો છે? દ્રાવક. તો મોલાલિટીનું જનરલ સૂત્ર દરેક વિદ્યાર્થીને યાદ આવતું હશે, W/1000 છેદમાં MW/W0 અથવા તો W0 પણ બોલી શકે. એટલે કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. તો બોલો 222.6 ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ કેટલું જોવા મળશે? 62 અને પાણીનું દળ કેટલું જોવા મળશે? 200. તો આના પરથી મોલાલિટી આપણે શોધી શકીએ છીએ. આના પરથી મોલાલિટી આપણને મળશે 17.95. એકમ પાછળ શું લખાશે? મોલલ અથવા તો સ્મોલ m. તો આપણો પહેલો આન્સર જોવા મળે. હવે વિદ્યાર્થીઓ, અંદર ક્વેશ્ચનમાં આપણને દ્રાવણની ઘનતા આપી દીધી છે અને એના પરથી મોલારિટી શોધવી છે. તો બહુ સરળ. તો મોલારિટી માટે આપણે આ સૂત્ર વાપરતા હતા, D એટલે કે ડેન્સિટી બરાબર મોલારિટી કૌંસમાં 1 મોલાલિટી પ્લસ અણુભાર ભાગ્યા 1000. આપણે આ સૂત્ર ઉપયોગમાં લઈ ચૂક્યા છે અથવા તો આગળ જાણતા હતા. તો આ સૂત્ર દરેક વિદ્યાર્થીને કમ્પલસરી યાદ હોવું જોઈએ. તો નાના પરથી હું પહેલાં મોલારિટીને કરતાં બનાવી દઉં. તો મોલારિટી બરાબર એટલે ડેન્સિટી છેદમાં 1 મોલાલિટી અણુભાર ભાગ્યા 1000. ઓકે, તો આપણે તો ખાલી કિંમતો મૂકવી છે હવે. તો બોલો ડેન્સિટીની કિંમત કેટલી હતી? 1.072. 1 મોલાલિટી, મોલાલિટીની કિંમત આપણે કેટલી શોધી? 17.95 પ્લસ અણુભાર કેટલો જોવા મળે છે? 62 ભાગ્યા 1000. તો નાના પરથી ધ્યાન આપવું દરેક વિદ્યાર્થીઓએ. મોલારિટી એમની એમ જ 1.072 ડિવાઈડ બાય 1/17.95. એનું આપણે કેલ્ક્યુલેટર કરીશું. એનું કેલ્ક્યુલેશન કરીશું તો 0.0557 સમથિંગ આવવાનું પ્લસ 62 ભાગ્યા 1000 એટલે કે 0.062 મળશે. ઓકે, તો આના બધાના કેલ્ક્યુલેશન વડે આપણને મોલારિટીનો ટોટલ આન્સર કેટલો જોવા મળશે? તો આ બધા કેલ્ક્યુલેશનના અંતે 9.10 એકમ કયો લખાશે? મોલર. આવો આન્સર જોવા મળશે, જે આપણો આન્સર સેકન્ડ હશે. તો વિદ્યાર્થીઓ ખાસ કરીને આવા પ્રકારના દાખલામાં એક આ સૂત્ર બી યાદ રાખવું કમ્પલસરી. ઓકે.